નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટોરી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણે આજે બ્રહ્માંડ અને સૂર્યમંડળ વિશે સંપૂર્ણ રહસ્યો જોવાના છે, જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થશે, જેથી કરીને તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આપણે બ્રહ્માંડમાં શું શું આવેલું છે અને સૂર્યમંડળમાં શું શું આવેલું છે તે જોવાનું છે. બ્રહ્માંડ શું છે તેના વિશે જોઈશું, બરાબર? તો તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જે મિત્રો ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો. અને તમે મિત્રો ગુજરાતના કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો એ પણ કમેન્ટમાં જણાવજો. તો તમારો સમય વધુ ના લઈએ અને શરૂ કરીએ. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ એના ઘણા બધા સિદ્ધાંતો આપેલા છે. અહીંયા આપણે જોવાનું છે બિગ બેંગ થિયરી અને વિસ્તરણ, આ બે થિયરી જેને વૈજ્ઞાનિકોએ માન્યતા આપી છે. તો જેમાં બિગ બેંગ થિયરી એ વૈજ્ઞાનિકોના મતે બ્રહ્માંડની શરૂઆત લગભગ 13.8 અબજ વર્ષ પહેલા એક અત્યંત ગરમ અને ઘન બિંદુમાંથી એક મહાવિસ્ફોટ દ્વારા થઈ હતી. ત્યારથી બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. એટલે કે વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે બ્રહ્માંડની શરૂઆત લગભગ 13.8 અબજ વર્ષ પહેલા થઈ હતી. એટલે કે એક અત્યંત ગરમ અને ઘન બિંદુ, એટલે એક ગરમ અને ઘન બિંદુ હતું, જેમાં એક વિસ્ફોટ થયો અને ત્યારથી બ્રહ્માંડમાં અલગ અલગ બધા છૂટા પડ્યા અને બ્રહ્માંડનું વિસ્તરણ થયું, એટલે કે બ્રહ્માંડ ફેલાઈ રહ્યું છે એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે. આ બિગ બેંગ થિયરી છે એમાં સિદ્ધ થયું છે. પછી વિસ્તરણ. એડવિન હબલે સાબિત કર્યું હતું કે ગેલેક્સીઓ એકબીજાથી દૂર જઈ રહી છે, જે બ્રહ્માંડના વિસ્તરણનું પ્રમાણ છે. એટલે કે બ્રહ્માંડમાં ઘણી બધી ગેલેક્સીઓ આવેલી છે, જેનું એડવિન હબલે સાબિત કર્યું હતું કે દરેક ગેલેક્સી એ બ્રહ્માંડમાં વિસ્તરણ પામી રહી છે. તો આ હતું આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ. બ્રહ્માંડમાં આવેલા મુખ્ય ઘટકો, જેમાં ગેલેક્સી આવેલી છે, તારાઓ આવેલા છે, ડાર્ક મેટર અને કાર્ડ એનર્જી આવેલી છે. તો ગેલેક્સી, જેને આકાશગંગા કહીએ છીએ, તો બ્રહ્માંડમાં ગેલેક્સી એ મુખ્ય ઘટક ગણાય છે. બ્રહ્માંડમાં અબજો ગેલેક્સીઓ આવેલી છે. આપણી ગેલેક્સીનું નામ મિલ્કી વે છે, જે સર્પાકારની છે. એટલે કે જે બ્રહ્માંડ છે એમાં અબજો જેટલી ગેલેક્સીઓ આવેલી છે. અને જે આપણી જે સૂર્યમંડળ વાળી ગેલેક્સી છે એનું નામ છે મિલ્કી વે. આ યાદ રાખવું. મિલ્કી વેમાં સૂર્યમંડળ આવેલું છે, જેનો આકાર છે સ્પાઇરલ આકારની છે, જે આ મિલ્કી વે છે. પછી છે તારાઓ. ગેલેક્સીમાં લાખો કરોડો તારાઓ હોય છે. સૂર્ય અને આપણી આકાશગંગાને એક મધ્યમ કદનો તારો છે. એટલે કે જે સૂર્ય છે એ આ આકાશગંગામાં એક મધ્યમ આકારનો કદનો તારો ગણાય છે સૂર્ય. ડાર્ક મેટર અને ડાર્ક એનર્જી. વૈજ્ઞાનિક સંશોધનો મુજબ બ્રહ્માંડનો માત્ર 5% ભાગ જ દ્રશ્ય પદાર્થ તારા ગ્રહ વાયુ છે. બાકીનો મોટાભાગનો ભાગ રહસ્યમય છે, જેને ડાર્ક મેટર અને ડાર્ક એનર્જીનો બનેલો છે. એટલે કે જે 5% જેટલો ભાગ છે એ તારા અને ગ્રહ વાયુઓનો બનેલો છે. બાકીનો જે ભાગ જોવા મળે છે એ એક પ્રકારનું રહસ્યમય છે. બ્રહ્માંડના રહસ્યો. બ્રહ્માંડના શું શું રહસ્યો છે? તો બ્લેક હોલ છે, નેબ્યુલા છે, ક્વાર્સર્સ છે. બ્લેક હોલ્સમાં જોઈએ તો આ અવકાશનો એવો વિસ્તાર છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ એટલું શક્તિશાળી હોય છે કે પ્રકાશ પણ તેમાંથી બહાર નીકળી શકતો નથી. તે મૃત તારાઓના પતનથી બને છે. એટલે કે જે બ્લેક હોલ છે એ જે આકાશનો એવો વિસ્તાર ગણાય છે કે જ્યાં ગુરુત્વાકર્ષણ બળ છે જે ખૂબ જ શક્તિશાળી હોય છે, જ્યાંથી પ્રકાશ પણ બહાર નીકળી શકતો નથી. આ વિસ્તાર મૃત તારાઓના પતનથી બનેલો હોય છે. પછી છે નેબ્યુલા. અવકાશમાં વાયુઓ અને ધૂળના વિશાળ વાદળો, જ્યાં નવા તારાઓનો જન્મ થાય છે. એટલે કે જે નેબ્યુલા છે ત્યાં નવા તારાઓનો જન્મ થાય છે. આ નેબ્યુલામાં વાયુ અને ધૂળના વિશાળ વાદળો હોય છે, જ્યાંથી તારાઓ જન્મ લેતા હોય છે, ત્યાંથી ઉત્પન્ન થતા હોય છે. એના પછી છે ક્વાર્સર્સ. અત્યંત તેજસ્વી અને દૂરના અવકાશી પદાર્થો, જે બ્રહ્માંડની શરૂઆત વિશે માહિતી આપે છે. જે ક્વાર્સર્સ છે એ અત્યંત તેજસ્વી અને દૂરના અવકાશી પદાર્થો જોવા મળે છે, જે બ્રહ્માંડની શરૂઆત વિશેની માહિતી આપે છે. પછી છે સૂર્યમંડળ. આપણે જે મિલ્કી વેમાં આવેલું સૂર્યમંડળ છે, ગેલેક્સી મિલ્કી વે નામની જે ગેલેક્સી છે જેમાં સૂર્યમંડળ આવેલું છે. તો સૂર્યમંડળનું કેન્દ્ર. સૂર્ય એ આપણા સૂર્યમંડળનું કેન્દ્ર છે,
જેની આસપાસ પૃથ્વી સહિતના તમામ 8 ગ્રહો અને અન્ય અવકાશી પદાર્થો પરિભ્રમણ કરે છે. જે મંડળ છે એ મિલ્કી વેમાં આવેલો છે અને સૂર્ય એ આપણા સૂર્યમંડળનું કેન્દ્ર ગણાય છે. સૂર્યની આસપાસ પૃથ્વી સહિતના તમામ 8 ગ્રહો અને અન્ય અવકાશી પદાર્થો પરિભ્રમણ કરે છે. સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે. સૂર્યનું સ્થાન ગ્રાફિકલ દ્રષ્ટિએ જોઈએ તો સૂર્ય એ સૌથી મધ્યમ છે. સૂર્ય સૌથી મધ્યમમાં છે અને તેની આસપાસ બધા ગ્રહો પોતાની ચોક્કસ કક્ષામાં ગોઠવાયેલા છે. આકાશગંગામાં સ્થાન સૂર્ય એ મંદાકિની નામની આકાશગંગા આવેલી છે, જેમાં કેન્દ્રથી આશરે 25,000 થી 28,000 પ્રકાશ વર્ષ દૂર ઓરાયન આર્મ નામના ભાગમાં સ્થિત છે. એટલે કે જે સૂર્ય છે એ આકાશગંગા જે મંદાકિની નામ છે અને મિલ્કી વે તરીકે પણ ઓળખીએ છે. તેના કેન્દ્રથી આશરે લગભગ 25,000 થી લઈને 28,000 પ્રકાશ વર્ષ દૂર ઓરાયન આર્મ નામના ભાગમાં સ્થિત છે. આ યાદ રાખવાનું મિત્રો, ઓરાયન આર્મ નામનો ભાગ છે જ્યાં મિલ્કી વે આવેલું છે અને સૂર્ય આવેલું છે. સૂર્યની ગતિ સૂર્ય પોતે પણ આકાશગંગાના કેન્દ્રની આસપાસ અંદાજે 2,20,000 કિમી કલાકની ઝડપે પરિભ્રમણ કરે છે. આ એક ચક્ર પૂર્ણ કરવા માટે તેને લગભગ 22.5 થી લઈને 25 કરોડ વર્ષ સમય લાગે છે. એટલે કે સૂર્યની ગતિ એ પોતે પણ આકાશગંગાના કેન્દ્રની આસપાસ અંદાજે 2,20,000 કિલોમીટરની ઝડપે પરિભ્રમણ કરે છે અને તેને એક ચક્ર પૂર્ણ કરવા માટે લગભગ 22.5 થી લઈને 25 કરોડ વર્ષ જેટલો સમય લાગતો હોય છે. સૂર્ય સૂર્યનું કેન્દ્રબિંદુ સૂર્યમંડળના કેન્દ્રમાં સૂર્ય આવેલો છે, જે એક વિશાળ તારો છે. સૂર્ય એક વિશાળ તારો ગણાય છે. સૂર્યનું ઘટક સૂર્યમાં મુખ્યત્વે હાઇડ્રોજન જે આશરે 71% જેટલો છે, હિલિયમ આશરે 26.5% જેટલો આવેલો છે. એટલે કે સૂર્યમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ આવેલા છે. તો આ પણ ખાસ યાદ રાખવું, જે પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે કે સૂર્ય શેનો બનેલો છે, તો સૂર્ય હાઇડ્રોજન અને હિલિયમનો બનેલો છે. સૂર્ય એક મધ્યમ કદનો તારો પણ ગણાય છે. ઉર્જાના સ્ત્રોત સૂર્યના કેન્દ્રમાં થતી કેન્દ્રીય સંલયન પ્રક્રિયા દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય છે. એટલે કે સૂર્યમાં જે નાભિકીય પ્રક્રિયા થાય છે કેન્દ્રમાં, જેના કારણે ઉર્જા ઉત્પન્ન થાય છે. પ્રકાશનો સમય સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા આશરે 8 મિનિટ 20 સેકન્ડ જેટલો સમય લાગે છે. મિત્રો, આ પણ યાદ રાખો કે સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચવા માટે 8 મિનિટ અને 20 સેકન્ડ જેટલો સમય લાગે છે. પછી આવે છે આપણે ગ્રહોનું વર્ગીકરણ જોઈએ તો સૂર્યમંડળમાં કુલ 8 મુખ્ય ગ્રહો છે. તેમના સ્થાન અને લાક્ષણિકતાઓ આપણે બે ભાગમાં વહેંચ્યા છે. એટલે સૂર્યમાં જે ગ્રહો આવેલા છે એને બે ભાગમાં વહેંચાયેલા છે. એક આવશે આંતરિક ગ્રહો, જેને પાર્થિવ ગ્રહો કહે છે, અને બીજા છે બાહ્ય ગ્રહો, જે વાયુમય ગ્રહો છે. આ પણ તફાવત પૂછાય છે. આ પોઈન્ટ પણ વારંવાર પરીક્ષામાં પૂછાયો છે. તો જોઈએ આપણે આંતરિક ગ્રહો કોને કહેવાય છે, તો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ ખડકોના બનેલા છે, જેને આપણે પાર્થિવ ગ્રહો કહીએ છીએ. બાહ્ય ગ્રહો, જેમાં ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આવશે. આ ગ્રહો વાયુ અને બરફના બનેલા છે. બુધ, શુક્ર અને પૃથ્વી, મંગળ એ ખડકોના બનેલા છે, જ્યારે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એ વાયુના બનેલા છે. ગ્રહોને પણ આપણે જોઈએ. બુધ ગ્રહ, જેને મર્ક્યુરી કહીએ છીએ. બુધ ગ્રહ એ સૂર્યની સૌથી નજીકનો અને સૌથી નાનો ગ્રહ છે. આ બુધ ગ્રહને કોઈ ઉપગ્રહ નથી આવેલો. એના પછી આવે છે શુક્ર. શુક્રને વેનસ કહે છે. સૌથી ગરમ ગ્રહ છે. શુક્ર ગ્રહ એ સૌથી ગરમ ગ્રહ ગણાય છે. તેને પૃથ્વીની ભગીની અથવા સિસ્ટર પ્લેનેટ કહીએ છીએ. એટલે કે પૃથ્વીની સખી, ભગીની એટલે બેન, સહેલી કહે છે. શુક્ર ગ્રહને એ અતિશય ગરમ પણ છે અને સવારનો તથા સાંજનો તારો કહેવામાં આવે છે. શુક્ર ગ્રહને સવારનો અને સાંજનો તારો પણ કહેવામાં આવે છે. આ પણ યાદ રાખવાનું મિત્રો. દરેક પોઈન્ટ યાદ રાખવાના છે, ઇમ્પોર્ટન્ટ છે, એટલે ધ્યાનથી સાંભળજો. પછી આવે છે પૃથ્વી, જે આપણે રહીએ છીએ. વાદળી ગ્રહ. પૃથ્વી એ વાદળી પ્રકારનો જોવા મળે છે. એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન ધરાવતો ગ્રહ ગણાય છે. જીવન ધરાવતો એકમાત્ર જાણીતો ગ્રહ એટલે કે પૃથ્વી, જેને અર્થ તરીકે પણ ઓળખીએ છીએ. એના પછી આવે છે મંગળ, માર્સ. મંગળ ગ્રહ લાલ કલરનો જોવા મળે છે, જેને રેડ પ્લેનેટ કહે છે. આયર્ન ઓક્સાઇડના કારણે તેનો રંગ લાલ છે, આ યાદ રાખવું.
મંગળ ગ્રહનો રંગ કેમ લાલ જોવા મળે છે? તો આયર્ન ઓક્સાઇડના કારણે. મંગળ ગ્રહને બે ઉપગ્રહો આવેલા છે, જેનું નામ છે ફોબસ અને ડિમોસ. આ બે ગ્રહો મંગળ ગ્રહના ઉપગ્રહો છે, ફોબસ અને ડિમોસ. એના પછી ગુરુ, જુપિટર. ગુરુને જુપિટર તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ. સૂર્યમંડળમાં આવેલો સૌથી મોટો ગ્રહ ગુરુ છે. તેનો ગેનીમેડ ઉપગ્રહ સૌરમંડળનો સૌથી મોટો ઉપગ્રહ છે. એટલે કે જે ગુરુ એ સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ ગણાય છે, અને ગુરુમાં આવેલો જે ગેનીમીડ નામનો ઉપગ્રહ છે એ સૌરમંડળનો પણ સૌથી મોટો ઉપગ્રહ ગણાય છે. એટલે કે સૌરમંડળમાં ગુરુ ગ્રહ તરીકે પણ મોટો છે, અને એનો ઉપગ્રહ આવેલો છે જે ગેનીમીડ નામનો છે એ પણ સૌથી મોટો છે. એના પછી શનિ, સર્ટન. આ ગ્રહની આસપાસ વલયો, રિંગ્સ આવેલા છે. એટલે કે જે શનિ ગ્રહ છે એની ફરતે વલય આકાર આવેલા છે, રિંગ આવેલી છે, જે ટાઇટન તેનો મુખ્ય ઉપગ્રહ છે. શનિ ગ્રહનો ટાઇટન નામનો ગ્રહ છે એ મુખ્ય ઉપગ્રહ છે. પછી આવે છે યુરેનસ. યુરેનસનું ઇંગ્લિશમાં પણ યુરેનસ કહે છે. તેને લીલો ગ્રહ પણ કહેવાય છે. તે પોતાની ધરી પર ખૂબ વધુ નમેલો છે. એટલે કે જે યુરેનસ ગ્રહ છે એ પોતાની ધરી પર સૌથી વધુ નમેલો છે, અને લીલો ગ્રહ તરીકે પણ ઓળખાય છે. અહીંયા બેકગ્રાઉન્ડ ઇમેજમાં પણ તમે જોઈ શકો છો બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. નેપચ્યુન સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ. તે અતિશય ઠંડો ગ્રહ છે. નેપચ્યુન ગ્રહ એ સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ છે, અને સૌથી નજીકનો ગ્રહ આવશે બુધ. ને નેપચ્યુન ગ્રહ એ અતિશય ઠંડો છે, બરાબર. એ સિવાય અન્ય અવકાશી પદાર્થો, ક્ષુદ્ર ગ્રહો. મંગળ અને ગુરુની કક્ષા વચ્ચે આવેલા નાના ખડકાળ પદાર્થો, જેને ક્ષુદ્ર ગ્રહો કહે છે. પછી આવે છે ધૂમકેતુ. બરફ અને ધૂળના બનેલા પદાર્થો જે સૂર્યની નજીક આવતા પૂંછડી જેવા આકાર ધારણ કરે છે. દાખલા તરીકે હેલીનો ધૂમકેતુ. ઉલ્કા અવકાશમાં ફરતા પથ્થરના ટુકડા જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણને લીધે સળગી ઉઠે છે. જે રાત્રિના સમયે તમે જોયા હશે મિત્રો, બહાર રાત્રે આકાશમાં તમે જોયા હોય તો એ જે અમુક પડે છે અને પૃથ્વી તરફ આવતા તે સળગી ઉઠે છે. આવું તારામાં પણ બનતું જોવા મળે છે. પછી આવે છે આપણે અહીંયા સુધી આપણે પૃથ્વી અને સૌરમંડળના માહિતી લીધી. હવે આપણે પરીક્ષાલક્ષી જે મહત્વના તથ્ય છે એ જોવાના છે, જે પરીક્ષામાં સૌથી વધુ પૂછાતા હોય છે. ગ્રહોનો ક્રમ સૂર્યની અંતર મુજબ. તો સૌથી પહેલા બુધ, પછી શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. અહીંયા બેકગ્રાઉન્ડ ઇમેજમાં જોવા મળે છે એ રીતે જ છે ગોઠવણી. ગ્રહોની ગોઠવણી ક્રમ વાઇઝ છે. પહેલો આવશે સૂર્યની નજીક બુધ ગ્રહ, પછી છે શુક્ર ગ્રહ, પછી પૃથ્વી, પછી મંગળ, પછી ગુરુ, પછી શનિ, એના પછી યુરેનસ અને છેલ્લે નેપચ્યુન. એના પછી છે સૌથી મોટો ગ્રહ ગુરુ. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ આવશે ગુરુ. સૌથી નાનો ગ્રહ બુધ. સૂર્યથી સૌથી નજીક બુધ. સૂર્યથી સૌથી દૂરનો નેપચ્યુન. પૃથ્વીની સૌથી નજીક શુક્ર ગ્રહ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ તો શુક્ર આવશે. બુધ અને શુક્ર આ બે ગ્રહોને કોઈ કુદરતી ઉપગ્રહ નથી. એટલે કે બુધ અને શુક્ર ગ્રહ છે જેમને કોઈ કુદરતી ઉપગ્રહ નથી. કક્ષીય ભ્રમણ. બધા ગ્રહો પશ્ચિમથી લઈને પૂર્વ તરફ ફરે છે, પરંતુ શુક્ર અને યુરેનસ પૂર્વથી પશ્ચિમ તરફ ફરે. એટલે કે જે બધા ગ્રહો છે એ પશ્ચિમથી લઈને પૂર્વ તરફ ફરે છે, પરંતુ શુક્ર અને યુરેનસ એ બે ગ્રહો એવા છે કે પૂર્વથી લઈને પશ્ચિમ તરફ પરિભ્રમણ કરે છે. બ્રહ્માંડનો અભ્યાસ કરે. બ્રહ્માંડનો જે અભ્યાસ કરતું શાસ્ત્ર છે જેને કોસ્મોલોજી કહે છે. સૌથી નજીકની ગેલેક્સી એન્ડ્રોમેડા. જે આપણે મિલ્કી વે છે એને સૌથી નજીકની ગેલેક્સી જેનું નામ છે એન્ડ્રોમેડા. આ યાદ રાખવું. સૂર્યનો સૌથી નજીકનો તારો પ્રોક્સિમા સેન્ટોરી. સૂર્યની સૌથી નજીકનો તારો છે પ્રોક્સિમા સેન્ટોરી. બ્રહ્માંડનું આયુષ્ય લગભગ 13.8 અબજ વર્ષ જેટલું છે. બ્રહ્માંડનું કદ અસીમ છે અને તે સતત વિસ્તરી રહ્યું છે, જેને વૈજ્ઞાનિકોને સૌથી મોટો વિષય બનાવે છે. એટલે બ્રહ્માંડનું કદ વધી રહ્યું છે અને વૈજ્ઞાનિકોનો અભ્યાસ કરવામાં સૌથી મોટો વિષય બને છે. પછી આવે છે અંતર માપવાના એકમો.
આપણે આટલું મોટું બ્રહ્માંડ છે, સૌરમંડળ છે, તો એના અંતર માપવા માટેના એકમો આપ્યા છે. કારણ કે આપણે મેજર ટેપ વડે તો માપી ના શકીએ. તો જોઈએ, બ્રહ્માંડમાં અંતર એટલું વિશાળ છે કે તેને કિલોમીટરમાં માપવું અશક્ય છે. તેના માટે નીચેના એકમો વપરાય છે, એટલે કે અલગ અલગ એકમો આપ્યા છે જે આપણે જેના વડે બ્રહ્માંડનું અંતર માપી શકીએ. પ્રકાશ વર્ષ, જેને લાઇટ યર્સ તરીકે પણ ઓળખીએ છીએ. પ્રકાશ એક વર્ષમાં જેટલું અંતર કાપે છે તેને એક પ્રકાશ વર્ષ કહે છે. વન લાઇટ યર 9.46 × 10^12 કિલોમીટર. ખગોળીય એકમ, જેને એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીએ છીએ, પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર દર્શાવે છે. એસ્ટ્રોનોમિક યુનિટ. પાર્સેક, પાર્સેકનો સૌથી વધુ ઉપયોગ અંતર માપવાનો સૌથી મોટો એકમ છે, એટલે કે પાર્સેક એ અંતર માપવા માટેનો સૌથી મોટો એકમ ગણાય છે. બરાબર. ચાલો તો મિત્રો, આપણે બ્રહ્માંડ વિશેની માહિતી અહીંયા સમાપ્ત થાય છે. બરાબર. ઓકે. બરાબર. આપણે આજે જોયું બ્રહ્માંડ અને સૂર્યમંડળ વિશે સંપૂર્ણ રહસ્યો, જે પરીક્ષાલક્ષી છે, જે તમને આવનારી પરીક્ષામાં ઘણું બધું ઉપયોગી થશે. આશા રાખું છું તમને માહિતી પસંદ આવી હશે. સારું લાગ્યું એ કન્ટેન્ટ તો જરૂરથી સારી એવી કમેન્ટ કરજો. અને હજી સુધી જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ચાલો મળીએ છીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.